નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ નોલેજ સ્ટ્રેટેજીમાં ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ડિસેમ્બર મહિનાના કરંટ અફેર્સના મોસ્ટ ટાઈમપી પ્રશ્નોનો અભ્યાસ કરીશું, જે મિત્રો તમને આવનારી ગુજરાત સરકારની કોઈપણ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, વિડીયોની શરૂઆતથી અંત સુધી નિહાળજો. મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલાં સૌપ્રથમ અમારી ચેનલ નોલેજ સ્ટ્રેટેજીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, જેથી તમને અમારા આવનારા તમામ વિડીયોની અપડેટ મળતી રહે. ચાલો મિત્રો, સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. રેલવે ટ્રેક ઉપર હાથીઓ દ્વારા થતા અકસ્માતોને રોકવા માટે ભારતીય રેલવે દ્વારા કઈ ટેકનોલોજી દાખલ કરવામાં આવી છે? તો મિત્રો, જવાબ છે ગજરાજ સુરક્ષા. પ્રશ્ન નંબર 2. મેરિયમ વેબસ્ટરનો વર્ષ 2023 માટેનો શબ્દ શું છે? તો અધિકૃત. પ્રશ્ન નંબર 3. કયા રાજ્યે ટેલિકોમ્યુનિકેશનમાં ભારતમાં પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સની જાહેરાત કરી છે? તો ઉત્તર પ્રદેશે. અબુધાબી ગ્રાન્ડ પ્રિક્સ 2023નું ટાઇટલ કોણે જીત્યું છે? તો મેક્સ વર્સ્ટાપને. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. ન્યૂઝીલેન્ડના નવા વડાપ્રધાન તરીકે કોણે શપથ લીધા છે? તો ક્રિસ્ટોફર લક્સને. દર વર્ષે કયા રાજ્યમાં હોર્નિવલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે? તો નાગાલેન્ડમાં. પ્રશ્ન નંબર 7. એક્સપો 2030 વિશ્વ મેળાનું આયોજન કયા શહેરમાં થશે? તો ફ્રેન્ડ્સ, રિયાદમાં. પ્રશ્ન નંબર 8. તાજેતરમાં કયા ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિકને ફ્રાન્સના સર્વોચ્ચ સન્માન લીઝન ઓફ ઓનરથી નવાજવામાં આવ્યા છે? તો વી.આર. લલિતા બીકાને. તાજેતરમાં મેન્સ રેપિડ ફાયર નેશનલ ચેમ્પિયન કોણ બન્યું છે? તો અભિનવ ચૌધરી. પ્રશ્ન નંબર 10. વિશ્વની પ્રથમ પોર્ટેબલ હોસ્પિટલનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો ગુરુગ્રામમાં. ફોર્બ્સ દ્વારા બહાર પાડવામાં આવેલી વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કયું સ્થાન મળ્યું છે? તો 32મું સ્થાન. પ્રશ્ન નંબર 12. ભારતીય મૂળના કયા નવલકથાકારને સિંગાપોરના સર્વોચ્ચ કલા સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો મીરાચંદને. મેન્સ વોલીબોલ ક્લબ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023નું આયોજન કયા દેશમાં થયું? તો ભારતમાં. તેલંગાણા રાજ્યના હાલમાં મુખ્યમંત્રી કોણ છે? તો રેવંત રેડ્ડી. સ્પોર્ટ્સ બિઝનેસ લીડર ઓફ ધ યર 2023 એવોર્ડથી કોને નવાજવામાં આવ્યા? તો જય શાહ, જે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ છે. આગળ જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 16. તમિલનાડુ આંધ્રપ્રદેશમાં ત્રાટકેલા ચક્રવાતનું નામ શું છે? તો મિડજોમ. પ્રશ્ન નંબર 17. કયા રેલવે સ્ટેશનને IGBCનું પ્લેટિનમ રેટિંગ મળ્યું છે? તો વિજયવાડા રેલવે સ્ટેશનને. પ્રશ્ન નંબર 18. ઝવેરીલાલ મહેતાનું તાજેતરમાં અવસાન થયું તેઓ કોણ હતા? તો ફોટો જર્નાલિસ્ટ હતા. પ્રશ્ન નંબર 19. તાજેતરના અહેવાલ મુજબ ભારતમાં 14 વર્ષમાં ગ્રીનહાઉસ વાયુના ઉત્સર્જનમાં કેટલા ટકાનો ઘટાડો થયો છે? તો 33%. પ્રશ્ન નંબર 20. આફ્રિકન પ્રદેશમાંથી કઈ ટીમ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માટે ક્વોલિફાય થઈ છે? તો યુગાન્ડા. દર વર્ષે વિશ્વ એડ્સ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો 1 ડિસેમ્બરે. આગળ જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 22. ગ્રેજ્યુએટ કર્લ્સના સ્થાપક અને શિક્ષણ 2023 માટે વાઇસ પુરસ્કાર મેળવનાર કોણ છે? તો સફીના હુસૈન. આબોહવા પર સંયુક્ત રાષ્ટ્ર સંઘની 28મી વાર્ષિક બેઠક COP28 કયા દેશમાં યોજાઈ? તો ફ્રેન્ડ્સ, દુબઈ, સંયુક્ત આરબ અમીરાત, 30 નવેમ્બરથી 12 ડિસેમ્બર 2023 સુધી. આગળ જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 24. કેન્દ્રીય કેબિનેટે ગરીબ કલ્યાણ ખાદ્ય કાર્યક્રમને કેટલા વર્ષ માટે લંબાવ્યો છે? તો 5 વર્ષ માટે. પ્રશ્ન નંબર 25. 54માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા એટલે કે IFFIમાં પંચાયત 2 કઈ શ્રેણી જીતી? પંચાયત 2 કઈ શ્રેણી જીતી? તો વેબ સિરીઝ માટે OTT એવોર્ડ. 2023 ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? 2023 ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો નવી દિલ્હીમાં. આગળ જોઈએ મિત્રો, કયા હોલિવૂડ અભિનેતાને સત્યજીત રે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો માઇકલ ડગલાસને. આગળ જોઈએ પ્રશ્ન નંબર 28. ભારતનું પ્રથમ ટેલિકોમ સેન્ટર ઓફ એક્સલન્સ કયા રાજ્યમાં શરૂ થશે? તો ઉત્તર પ્રદેશમાં. આગળ જોઈએ, ઓપન એઆઈના CEO તરીકે કોની પુનઃનિમણૂક કરવામાં આવી છે? તો સેમ ઓલ્ટમેનની. કયા રાજ્યનું બરડા વન્યજીવ અભયારણ્ય એશિયાટિક સિંહોનું બીજું ઘર બનશે? તો ગુજરાત રાજ્ય. દર વર્ષે વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો 2 ડિસેમ્બરે.
પ્રશ્ન નંબર 32, અનાક ક્રાકાટોઆ જ્વાળામુખી તાજેતરમાં ક્યાં ફાટ્યો હતો? તો ઇન્ડોનેશિયામાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10,000માં જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો દેવઘરમાં. કયા રાજ્ય સિનિયર મેન્સ નેશનલ હોકી ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું? તો પંજાબે. ભારતની સૌથી મોટી સર્ક્યુલર રેલવે ક્યાં બાંધવામાં આવશે? તો બેંગલુરુમાં. આગળ જોઈએ મિત્રો, કઈ ફિલ્મે IFFI 2023માં ગોલ્ડન પીકોક એવોર્ડ જીત્યો? તો અનંત સરહદો નામની ફિલ્મે IFFI 2023માં ગોલ્ડન પીકોક એવોર્ડ જીત્યો. તાજેતરમાં કયા રાજ્યે પ્રથમ વખત વિજય હજારે ટ્રોફીનો ખિતાબ જીત્યો છે? તો હરિયાણા રાજ્યએ. ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન માટે ભારત ફરી ચૂંટાઈ આવ્યું છે. તેનું મુખ્ય મથક ક્યાં છે? તો લંડનમાં. પ્રશ્ન નંબર 39, જલશક્તિ મંત્રાલયના જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ વિભાગ હેઠળના રાષ્ટ્રીય જળ મિશને જલ ઇતિહાસ ઉત્સવનું આયોજન ક્યાં કર્યું? તો નવી દિલ્હીમાં. દર વર્ષે વિશ્વ માટી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 5મી ડિસેમ્બરે. વિશ્વ માટી દિવસ 2023ની થીમ શું છે? તો માટી અને પાણી જીવનનો સ્ત્રોત. પ્રશ્ન નંબર 42, ચેસ ગ્રાન્ડ માસ્ટરની વિશ્વની પ્રથમ ભાઈ બહેનની જોડી કોણ બની? તો આર પ્રજ્ઞાનંદ અને આર વૈશાલી. પ્રશ્ન નંબર 43, ભારતમાં તાજેતરમાં પ્રતિબંધિત કરાયેલા ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં ઉપયોગમાં લેવાતા ખોટા અછતના દાવા, પુષ્ટિકરણ, શરમજનક, ફરજિયાત બદલીંગ અને સબસ્ટિટ્યુશન ટ્રેપ્સ માટે વપરાતો સામાન્ય શબ્દ શું છે? તો શ્યામ પેટર્ન. કઈ સંસ્થાએ ઓટોનોમસ ફ્લાઇંગ વિંગ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર હાઈ સ્પીડ ફ્લાઇંગ વિથ માનવરહિત એરિયલ વ્હીકલ એટલે UAVનું સફળતાપૂર્વક ફ્લાઇટ પરીક્ષણ હાથ ધર્યું છે? તો DRDOએ. ડોક્ટર શ્રીનિવાસ નાઇક થારાવથને તાજેતરમાં કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો વિઝનરી લીડર આઇકોન 2023 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. પ્રશ્ન નંબર 46, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2023ના વિજેતા કોણ છે? તો ચિરાગ ચંદ્રશેખર શેટ્ટી અને રેન્કી રેડ્ડી સાત્વિક સાઈરાજ. પ્રશ્ન નંબર 47, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કોણ છે જેણે ત્રીજી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે? તો અબ્દેલ ફત્તા અલી સીસી. ભારતના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને પાછળ છોડીને વન ડે ઇન્ટરનેશનલમાં નંબર 1 બેટ્સમેન કોણ બન્યો છે? તો બાબર આઝમ. પ્રશ્ન નંબર 49, તાજેતરમાં પ્રથમ સિનિયર નેશનલ સ્નૂકર ટાઇટલ કોણે જીત્યું છે? તો સૌરભ કોઠારીએ. હવે મિત્રો છેલ્લો પ્રશ્ન નંબર 50, તાજેતરમાં કેરળમાંથી કોણે એન્ટાર્કટિકાના સૌથી ઊંચા શિખર માઉન્ટ વિશન પર સફળતાપૂર્વક ચઢાણ કર્યું છે? તો શેખ હસન ખાને. સારું, ચલો મિત્રો, આ હતા ખૂબ જ અગત્યના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ ડિસેમ્બર મહિનાના. આશા રાખું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.